પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા ચાંદખેડા અને વટવા ખાતે નવું શાખાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રિબન કાપવાની વિધિ સ્વરૂપકુમાર સાહા, પંજાબ એન્ડ સિંધ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દ્વારા કરવામાં આવી હતી. સાહાને પ્રેરક હાજરી, મજબૂત સમુદાય સંબંધોને પ્રોત્સાહન આપવા અને અસાધારણ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે બેંકનું સમર્પણનું ઉદાહરણ આપે છે. બેંક કચ્છ, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓ સહિત ગુજરાતમાં 8 વધારાની શાખાઓ ખોલશે. 31 માર્ચ 2025 સુધીમાં સમગ્ર ગુજરાતમાં 50 શાખાઓ ખોલવામાં આવશે. બેંક તેના ડિજિટલ ઉત્પાદનોને સુધારવા માટે પણ રોકાણ કરી રહી છે. બેંકની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન PSB UIC સહિત 12 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. आज हम यहाँ पे चांदखेड़ा ब्रांच उद्घाटन करने के लिए आए हैं. मेरा बहुत खुशी है कि चांदखेड़ा ब्रांच एक बहुत अच्छी जगह है जहाँ पे हम अच्छा सर्विस दे के हम गुजरात की जनता और चांदखेड़ा की जनता को हम सर्विस दे पाएंगे. हमारा बैंक एक 115 साल पुराना बैंक है. बहुत सारे अच्छे अच्छे प्रोडक्ट्स हैं. टेक्नोलॉजी अपग्रेडेड है. हमारा डिजिटल भी प्लेटफॉर्म PSB यूनिक भी बहुत अच्छे हैं. हमारी 24મી બ્રાન્ચ છે જેનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અમારો મેઇન ફોકસ અત્યારે પબ્લિકની સેવા અને PSB વેર સર્વિસ ઇઝ અ વે ઓફ લાઈફ, આ હેતુ પર અમે ચાલીએ છીએ. દરેકના દિલ સુધી અમારી સેવા પહોંચે તો એ અમારી સાથે જોડાય, એ જ હેતુ છે. સૌથી વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અમે 444 દિવસની FDRની સ્કીમ છે એમાં આપીએ છીએ, જેમાં 7.40 લોકો માટે અને સિનિયર સિટીઝન માટે 7.90 અમે આપીએ છીએ, જે યીલ્ડ 7.23 સુધી પહોંચે છે, 8.23 સુધી પહોંચે છે. એટલે લોકોના દિલ સુધી FDRનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ પહોંચે તો અમને બીજી બધી પણ સેવાઓ દેવાનો મોકો મળે, એ હેતુ છે. સેલરી પ્લસની પણ અમારી સ્કીમ છે, લોનની પણ એટ્રેક્ટિવ સ્કીમો છે.